ચાણક્ય આચાર્ય એક જગ્યા પાસેથી પાસ થયા અને એક માતા એના છોકરાને ખીચડી ખવડાવતી હતી. ખીચડી ગરમ હતી એટલે છોકરાએ પર મારો હાથ વચ્ચે નાખ્યો અને દાઝી ગયો. તો એની માતાએ કીધું કે બેટા કે ખીચડી ગરમ છે કે વચ્ચે હાથ નાખ દાઝી જાય છે કે બાજુમાંથી થોડી થોડી લઈને ખાઈશ ને કે તને એ પ્રોપર મોઢામાં જઈ શકે ને એટલી જ ગરમ તને મળશે. મતલબ કે આપણી સાનુકૂળ વસ્તુ આપણને મળશે. એક્ઝેક્ટ દોસ્તો આ એજ્યુકેશન વસ્તુ એવી છે. તો ડાયરેક્ટ અઘરું કરવા જશો. વિદ્યાર્થીઓની એક માનસિકતા છે કે ભાઈ અઘરું અઘરું હેવી હેવી ભણવું સાહેબ, જે એકચ્યુઅલમાં એક્ઝામ પૂછતી નથી. બરોબર છે. અને ડાયરેક્ટ વચ્ચે હાથ નાખવા જાઓ દાજી જાઓ. સમજ્યા તમે? ન કરવાનું કરો દાજી જાઓ. મેં એક ભાઈબંધને હમણાં એ જ વાત કરી કે તમે સાહેબ મારે હિસ્ટ્રી શીખવું છે કે બહુ ડેપ્થમાં. તમિલનાડુ હિસ્ટ્રી બહુ સારું આવે તમિલનાડુનું કે પણ એ બહુ ડેપ્થ છે તમિલનાડુનું સાહેબ, તો એ કરવા જવાય કોઈ દી? એમાં સાહેબ ચોલ વંશ બહુ ડીપમાં લખ્યો છે પણ તારે એક્ઝામ ગુજરાતની દેવાની છે, નોકરી ગુજરાતમાં કરવાની છે. તો એ ચોલ વંશ તમિલનાડુનું કરવાથી કોઈ ફાયદો છે જ નહીં ને. સમજો તો દાજી જવાય સાહેબ હાથ. સમજો છો તમે? આ સમસ્યા થાય. તમે કોરથી કરો સાહેબ, બુદ્ધિ લગાવીને કરો, પર્સનલ બુદ્ધિનો ઉપયોગ કરો તમે, તો ઈઝી થઈ જશે, વાંધો આવશે નહીં.